પારડી કોટલાવનો યુવાન ગુમ થયા બાદ રેલવે પાસે પાણીના ખાડામાંથી મળી આવ્યો। પારડીના કોટલાવ ગામના દાદરી મોડા ફળિયામાં રહેતા સંજયભાઈ કાંતિભાઈ નાયકાનો 17 વર્ષીય પુત્ર દીપ કે જેણે તાજેતરમાં જ ધોરણ 12 પાસ કરી બિલીમોરા આઈટીઆઈમાં એડમિશન લીધું હતું, જે 3 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 8 વાગે ગામમાં આંટો મારીને આવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો। મોડી રાત સુધી પરત ન આવતા પરિવારે મિત્રોને સંબંધીઓમાં શોધખોળ હાથ ધરી હતી। પુત્રની કોઈ ભાળ ન મળતા આખરે પિતા સંજયભાઈ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પરિવારજનો જ્યારે તેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે બુધવારના રોજ સવારે કોટલાવ ઉમરસાડી રોડ ઉપર આવેલા ગંગાજી ફળિયા પાસે રેલવે પરિસરમાં માટી ખોદવાથી બનેલા ઊંડા ખાડાના પાણીમાંથી દીપનો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં યુવકે પાણીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। આ બનાવની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી અકસ્માત મોતનો ગુનો નોંધી પીએમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।